ગુજરાતી લાઇબ્રેરીમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપનો લાઇબ્રેરિયન સુરેશ ચંદ્ર અગ્રવાલ. યુટ્યુબ ઉપર એક ચેનલ છે જ્ઞાનનો ગલ્લો. આમાં આપને ગુજરાતી બુક્સ વિશે જાત જાતનું જ્ઞાન મળતું રહે છે. આ વખતે 5 બુક્સ જે ધંધાને લગતી છે એની નોલેજ તેઓ આપી રહ્યા છે. આપ ધ્યાનથી સાંભળો અને હું ફરીથી યાદી આપી દઉં કે જે લોકો બુક્સ ન વાંચતા હોય તે બુક્સ વાંચવાનું શરૂ કરે. પહેલાં લોકો ખૂબ બુક્સ વાંચતા હતા, પણ છેલ્લા 2 દાયકાથી બુક્સનું વાંચન બહુ ઘટી ગયું છે અને એ પાછું વાંચન શરૂ કરવા જેવું છે. એનાથી આપને કઈ પરિસ્થિતિમાં કઈ રીતે વર્તવું એ બધી જાણકારી મળતી હોય છે. તો મહેરબાની કરીને જો આપ બુક્સ ન વાંચતા હો તો વાંચતા થઈ જાઓ. તે જ હેતુ છે આ ચેનલનો. તો બુક્સ વાંચશો અને આ દરેક એપિસોડ જે છે આપણા મિત્રોને ફોરવર્ડ કરતા રહેશો. મળીશું આવતા એપિસોડ. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દર્શક થાળા તમારું ચેનલ જ્ઞાનનો ગલ્લોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજનો આ વિડીયો જે છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હશે, કેમ કે આજના આ વિડીયોમાં આપણે એવી 5 બુક વિશે વાત કરીશું જે તમને ધંધો કરતા શીખવાડશે અને ધંધામાં ક્યાંક જો અટકી ગયા હશો તો એવી ઘણી બધી ટિપ્સ આપશે જેના કારણે તમે પણ તમારા ધંધાને આગળ વધારી શકો છો. અને મિત્રો, અહીં ખાસિયત એ છે કે આ બુક જે છે એ આપણી પોતાની ગુજરાતી ભાષામાં અવેલેબલ છે, માટે કોઈ પણ વ્યક્તિ જે છે એ આ બુકને વાંચી શકે છે. મિત્રો, ઘણા બધા વ્યક્તિ મને પ્રશ્ન પૂછે છે કે શું ખરેખર એવું પોસિબલ છે કે બુક વાંચવાથી આપણે આપણા ધંધામાં ગ્રો કરી શકીએ અથવા તો ધંધા રિલેટેડ આપણે મદદ એક બુકમાં મળી શકે? તો મિત્રો, આ વસ્તુ જે છે ને હું તમને મારા પર્સનલ એક્સપિરિયન્સથી કહું તો મેં એક પ્રોફેશનલી MBA ડિગ્રી કરેલી છે 2 વર્ષ માટે. અને જે આ MBA ડિગ્રીમાં ડે ટુ ડે જે લેક્ચર્સ, ક્લાસીસ ને અસાઇનમેન્ટ ને કેસ સ્ટડી વગેરે બધું હોય એમાંથી હું નથી શીખ્યો ને એનાથી વધારે નોલેજ પ્લસ એનાથી વધારે વિસ્ડમ જે છે ને હું બુક વાંચીને શીખેલો છું રિલેટેડ ટુ બિઝનેસ. આનું એક બહુ જ સિમ્પલ કારણ છે શું કામ બુક જે છે એ ઓલવેઝ પ્રિફર થાય છે કોઈ બીજા કોઈ નોલેજ કરતાં, કેમ કે પહેલી વસ્તુ બુક લખવા માટે જે એફર્ટ જે છે ને બહુ જ વધારે હોય છે. તો જ્યારે કોઈ પણ લેખક જે છે કોઈ બુક લખે છે તો એની પાસે એક બહુ જ સારો એવો એક્સપિરિયન્સ હોવો જોઈએ. એ એક્સપિરિયન્સને એને ઘણી બધી જગ્યાએ ટેસ્ટ કરેલો છે, ત્યાર પછી જ એને એક બુકમાં લખેલો છે. માટે એ જે પ્રિન્સિપલ એ જે નોલેજ બુકમાં આપેલું છે એ ઓલવેઝ ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ હશે. સેકન્ડ રીઝન એ છે કે જ્યારે આપણે બુક વાંચીએ છીએ અથવા તો કોઈ પણ પ્રકારનું વાંચન કરીએ છીએ ને ત્યારે આપણા મગજમાં એક નવા ન્યુરોન્સ ઉત્પન્ન થાય છે અને જે ન્યુરોન્સ રહેલા હોય છે એની એક્ટિવિટી જે છે વધે છે. તો સાયન્ટિફિકલી જ્યારે આપણે વાંચન કરીએ છીએ ત્યારે આપણી વિચાર શક્તિ જે છે ને એ વધી જાય છે, ઇમેજિનેશન પાવર જે છે ને બહુ જ વધી જાય છે, જેના કારણે બુકમાં રહેલું જ્ઞાનને આપણે ઇમેજિન કરી શકીએ છીએ અને આપણી પણ સિચ્યુએશનમાં આપણે એને યુઝ કરી શકીએ. અને મિત્રો, એટલે જ કદાચ મેગા બિલિયનર જેવા વોરન બફેટ, બિલ ગેટ્સ આ વગેરે લોકો આપણે બુક વાંચવાનું સજેસ્ટ કરે છે, કેમ કે એમને ખ્યાલ છે કે બુક વાંચવાથી આપણું નોલેજ તો વધે છે પરંતુ એના સાથે સાથે આપણી સમજણ શક્તિ વધે છે, જે બહુ જ જરૂરી છે. તો ચાલો હવે ફટાફટ આપણે એવી 5 બુક જોઈએ જે આપણા ધંધાને ગ્રો કરવામાં મદદરૂપ થશે. અને આ 5 બુક જે છે એ ગુજરાતીમાં પણ અવેલેબલ છે, જેની લિંક જે છે તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેનાથી તમે ત્યાંથી બાય કરી શકો છો. મિત્રો, આ લિસ્ટમાં 5મા નંબરે જે બુક આવે છે એ બુકનું નામ છે એમેઝોનની સફળતાનું રહસ્ય. ઓરિજિનલી તો આ બુક ઇંગ્લિશમાં લખાયેલી છે પરંતુ આનું ગુજરાતીમાં અનુવાદન પણ અવેલેબલ છે. આ બુકમાં એવા 14 પ્રિન્સિપલ આપેલા છે જે પ્રિન્સિપલની મદદથી જેફ બેઝોસે એમેઝોન જેવડી મોટી કંપની ઊભી કરી. હવે મિત્રો, જો તમને એમેઝોન કેવડી મોટી છે એનો ખ્યાલ ન હોય તો એક થોડુંક એનાલોજી આપી દઉં. જો અમેરિકામાં એક નદી છે એનું નામ છે એમેઝોન અને આ નદી જે છે ને એ બહુ જ મોટી નદી છે. હવે અત્યારે જે છે ને અત્યારે હાલની તારીખમાં જો તમે ગૂગલ ઉપર એમેઝોન લખો અથવા તો કોઈ વ્યક્તિને એમેઝોન પૂછો ને તો મોટાભાગના લોકોના મગજમાં એમેઝોન નદી નહીં પરંતુ એમેઝોન કંપની આવે છે. આવડી મોટી આ કંપની છે, આવડી મોટી આ બ્રાન્ડ છે. અને મિત્રો, ઇન્ડિયામાં પણ આ કંપની કોઈ નાની નથી. આ કંપનીની જો આપણે ડે ટુ ડે ઓપરેશન જોઈએ અને થોડાક નંબર જોઈએ ને તો 1 સેકન્ડમાં આ કંપની 19 ઓર્ડર જે છે ને ડિસ્પેચ કરે છે ઇન્ડિયામાં. 1 કલાકમાં 60,000 અને 1 દિવસમાં સમવેર અરાઉન્ડ 15 to 16 લાખ ઓર્ડર જે છે ને એ ડિસ્પેચ કરે છે. મિત્રો, આવડી મોટી જાયન્ટ કંપની કેવી રીતે બિલ્ડ થઈ અને એવા શું પ્રિન્સિપલ હતા, એવી શું ટ્રિક્સ હતી, ટેકનિક્સ હતી, સ્ટ્રેટેજી હતી, આ બધી વસ્તુ આ બુકમાં તમને મળી જશે. તો અત્યારના સમયમાં જે લોકો ઈ-કોમર્સ બિઝનેસમાં છે, જે લોકો ઓનલાઈન બિઝનેસમાં છે અથવા કોઈ પણ જાતના ન્યૂ ટેકનોલોજી બિઝનેસમાં છે તો એમના માટે આ બુક જે છે એ વરદાનરૂપ સાબિત થશે. માટે આ બુક જરૂર ને જરૂર વાંચજો. ત્યાર પછી આપણા લિસ્ટની 4થા નંબરની બુક છે શૂન્યમાંથી સર્જન બાય રશ્મિ બંસલ. મિત્રો, રશ્મિ બંસલની જો થોડી વાત કરીએ તો રશ્મિ બંસલ જે છે એ આપણી પોતાની જાણીતી IIM અમદાવાદ
અમદાવાદના સ્ટુડન્ટ હતા અને એમને IIM-માંથી જ પાસ આઉટ એવા 20 એન્ટરપ્રિન્યોર જે છે જેને પોતાનો બિઝનેસ બહુ એકદમ ઝીરોથી ચાલુ કર્યો અને બહુ જ સારું કરી રહ્યા છે, એમનું ઇન્ટરવ્યૂ જે છે એ આ બુકમાં લખેલું છે. મિત્રો, આ બુકની ખાસિયત એ છે કે આમાં જે 20 એન્ટરપ્રિન્યોર જે છે ને એના બિઝનેસ જે છે ને એકદમ ડાયવર્સ છે. અલગ અલગ સેક્ટરની અલગ અલગ કંપનીઝના ઇન્ટરવ્યૂ જે છે એ આમાં આપેલા છે, જેના કારણે જો આપણે આ બુકને વાંચીશું તો આપણે ઓવરઓલ કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે બિઝનેસ થાય છે એનું નોલેજ મળી જશે. અને એનાથી પણ વધારે સારી વાત, આપણે આ બુક જે છે ને એ આઈડિયા જે છે એને કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવો, જેની ઉપર આપણે બિઝનેસ ડેવલપ કરી શકીએ એ શીખવાડશે. એ આઈડિયાને જ્યારે આપણે માર્કેટમાં લઈ આવીએ ત્યારે જે ફંડની જરૂર પડે તો આ ફંડ જે છે એને કેવી રીતે રેઝ કરવો, તો આ 20 લોકોએ કેવી રીતે ફંડ રેઝિંગ કર્યું એ શીખવાડશે, જેના કારણે આપણે પણ કોઈ એવો આઈડિયા આવે કે આપણે ફંડ રેઝ કરી શકીએ. ત્યાર પછી એ લોકોને ડે ટુ ડે લાઈફમાં કેવી પ્રકારની ચેલેન્જ આવતી હતી એ બિઝનેસને રન કરવામાં, અને એ લોકોએ કેવા પ્રકારના સોલ્યુશન ફાઇન્ડ આઉટ કર્યા, આ બધી વસ્તુ આ બુકમાં આપેલી છે. જેના કારણે જો આપણે નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચારીએ છીએ અથવા તો આપણે ઓલરેડી નવો બિઝનેસ સ્ટાર્ટ કરી ચૂકેલા છીએ અને આપણે ક્યાંક સ્ટ્રગલ ફેસ કરીએ છીએ, તો મિત્રો આ બુક જે છે તમને બહુ જ મદદરૂપ થશે. જરૂર ને જરૂર વાંચજો. ત્યાર પછી ત્રીજી બુક જે છે ને એનું નામ છે વેચાણ એક કળા બાય ઝિગ ઝિગલર. મિત્રો, આ બુક જે છે એ અમેરિકાની બેસ્ટસેલર બુક છે અને ઇંગ્લિશમાં જ લખાયેલી હતી, પરંતુ આની પોપ્યુલારિટીને જોતા આ બુક જે છે એને ઘણી બધી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું, જેમાંની એક હતી ગુજરાતી ભાષામાં. મિત્રો, આ બુક જે છે ને એ આપણે એ શીખવાડે છે કે કેવી રીતે આપણે કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ સર્વિસને વેચી શકીએ. મિત્રો, આ બુક જે છે ને એ કમ્પ્લીટ સેલ્સ પ્રોસેસ આપણે સમજાવે છે કે કેવી રીતે કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ સર્વિસને આપણે સક્સેસફુલી સેલ કરી શકીએ. તો કેવી રીતે આપણે પ્રોસ્પેક્ટને ફાઇન્ડ કરવા, કેવી રીતે આપણે કોઈ પણ પ્રોસ્પેક્ટ હોય એની જોડે વાત કરવી, કેવી રીતે મીટિંગ સ્કેડ્યુલ કરવી, કેવા પ્રકારની મીટિંગ રાખવી, મીટિંગમાં શું બોલવું, કેવી રીતે સેલ્સ ક્લોઝિંગ કરવું, જો કોઈ પણ કસ્ટમર તમને એવું કહે કે ભાવ વધારે છે તો એવી પ્રકારની ક્વેરીઝને કેવી રીતે હેન્ડલ કરવી, આ વગેરે વગેરે બધી જ ડિટેલ જે છે ને આ બુકમાં આપેલી છે. મિત્રો, આઈ ગેરંટી યુ કે જો આપણે આ બુક વાંચીએ ને તો આપણે એટલીસ્ટ એક બેર મિનિમમ આઈડિયા આવી જાય કે કેવી રીતે આપણે આપણી પ્રોડક્ટ અને સર્વિસને સેલ કરવી જોઈએ. ત્યાર પછી આપણા લિસ્ટમાં બીજા નંબરની બુક જે છે એ છે કોર્પોરેટ ચાણક્ય બાય રાધાકિશન પિલ્લઈ. આ બુકમાં આપણે એ સમજાવવામાં આવે છે કે કેવી રીતે આપણે ચાણક્ય નીતિ જે છે એને બિઝનેસ વર્લ્ડમાં યુઝ કરી શકીએ અને ચાણક્યની જે આઈડિયાસ, એની ટ્રિક્સ જે હતી, એ યુક્તિઓ હતી, એને કેવી રીતે કરંટ સમયમાં બિઝનેસમાં યુઝ કરી અને આપણે પણ આપણા ધંધાને વધારી શકીએ. મિત્રો, આપણે બધાને ખબર છે કે ચાણક્યની ગણના એ સમયના સૌથી સ્માર્ટેસ્ટ વ્યક્તિઓમાં થતી હતી, કે જેને એક નંદ ડાયનેસ્ટી, જે વર્ષોથી રાજ કરતું એક સામ્રાજ્ય હતું, એ સામ્રાજ્યને ફાઇનાન્શિયલી, ઇકોનોમિકલી અને બધી જ રીતે તોડી નાખ્યું અને ત્યાર પછી ચંદ્રગુપ્ત મૌર્યને એમનો સમ્રાટ બનાવ્યો અને ધીમે ધીમે નાના મોટા ઘણા બધા રાજ્યોને એમની જોડે જોડી અને એક સૌથી મોટું સામ્રાજ્ય, જેને આર્યવર્ત કહેવાય છે, એમની સ્થાપના કરી હતી. તો મિત્રો, આ બધી ટેકનિક્સ જે છે એ આપણે કરંટ સમયમાં કેવી રીતે યુઝ કરી શકીએ એ બધી વસ્તુ તમને આ બુકમાં મળી જશે, માટે જરૂર ને જરૂર વાંચજો. ત્યાર પછી મિત્રો, હવે આવી ગઈ છે આપણા લિસ્ટની પહેલા નંબરની બુક. ભલે જો તમારી પાસે સમય ન હોય તો તમે આ 4 બુકને તો ઇગ્નોર કરી શકો છો, પરંતુ જો તમારે ધંધાને ગ્રો કરાવવો હોય તો આ બુક જે છે ને મસ્ટ રીડ છે તમારા માટે. મિત્રો, એક ક્વેશ્ચનનો જવાબ આપો. કોઈ પણ ધંધા સૌથી પાયાનું ફીચર કયું હોય છે? સેલ્સ, રાઈટ? ધંધાનો ગ્રોથ જે છે ને એ એના સેલ્સ ઉપર જ આધાર રાખે છે. અને એક બિઝનેસમેન તરીકે જો આપણે એક બેસ્ટ સેલ્સમેન હશે, આપણે સેલ્સ ટેકનિક સારી રીતે આવડતી હશે, તો મિત્રો આપણે પણ આપણા ધંધાને ઊંચાઈઓ સુધી લઈ જઈ શકીએ છીએ. અને આ પુસ્તક જે છે એ આપણે એ શીખવાડે છે કે કેવી રીતે આપણે એક મહાન સેલ્સમેન બની શકીએ છીએ. આ પુસ્તકનું નામ છે વિશ્વનો સૌથી મહાન સેલ્સમેન. મિત્રો, આ પુસ્તકમાં એક સ્ટોરી આપેલી છે જેમાં એક હોર્બિટ નામનો એક કેરેક્ટર હોય છે. એ વ્યક્તિ કેવી રીતે એક મહાન સેલ્સમેન બને છે એની આ સ્ટોરી છે અને એ પોતાની લાઈફમાં 10 એવા પ્રિન્સિપલ જે છે, સિદ્ધાંતો જે જેને ફોલો કરીને એ પોતાનો ધંધો વધારી શકે છે, પોતાની સંપત્તિ વધારી શકે છે અને એક સુખી જીવન જીવી શકે છે. માટે જો તમે કોઈ પણ પ્રકારના બિઝનેસમાં હોય તો તમારા માટે આ પુસ્તક જે છે ને બહુ જ જરૂરી છે, કેમ કે આ તમને સેલ્સની ABCD શીખવાડશે અને જેના કારણે આપણે પણ સેલ્સમાં માસ્ટર બની શકીએ અને મોટી મોટી ડીલ ક્રેક કરી શકીએ. માટે આઈ હાઈલી રેકમેન્ડ કે આ પુસ્તક પર તમે જરૂર વાંચો.